ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ઉપવલયના બધા જ પેરામીટર જોયા હતા. ફરી એકવાર આકૃતિમાં જ બતાવી દઉં છું. ફરી એકવાર આકૃતિ ઉપવલયમાં શું હોય? બે નાભી હોય, બે નિયમિકા હોય. ઉપવલય એટલે કેવો? આ બે પ્રકારનો ઉપવલય આવે. એક તો આડો ઉપવલય, સમીકરણ કયું છે બંનેમાં? x1 ના છેદમાં a² વત્તા y² ના છેદમાં b² ઇક્વલ હોય. બરાબર? આની અક્ષ કઈ હોય? આડું હોય તો અક્ષ કઈ? x અક્ષ. અક્ષ કઈ? x અક્ષ. x અક્ષ સમીકરણ કયું? તો કે y ઇક્વલ ટુ 0. અહીંયા નાભી હોય s, અહીંયા તેની નિયમિકા હોય. આ શું થાય? નિયમિકા. આ બીજી નાભી s ડેશ, આ તેની બીજી નિયમિકા. આ આગળના વિડિયોમાં આપણે જોયું હતું, આગળના લેક્ચરમાં જોયું હતું. બરાબર? x અક્ષ હોય ત્યારે સીધી વાત છે a² b² મોટું કોણ હોય? a² ગ્રેટર ધેન b². આના પરથી તમને ખબર પડે કયો અક્ષ છે. a² greater than b² તો કયો અક્ષ થાય? x અક્ષ. અને a² less than b² આવો હોય તો કયો અક્ષ થાય? y અક્ષ. y એટલે ઉભો. શું થાય? a² less than b² તો અક્ષ કયો થાય? y અક્ષ. એટલે આ પ્રકારનો થાય. નાભી હંમેશા તેના અક્ષ પર હોય તો અહીંયા નાભી હોય s, અહીંયા બીજી નાભી હોય s ડેશ. આ તેની નિયમિકા, આ તેની બીજી નિયમિકા. તો પહેલું a² ગ્રેટર ધેન b² હોય, ઉત્કેન્દ્રતા e હોય તો સૂત્ર કયું થાય? કોણ નામ છે? b². સૂત્ર કયું થાય? b² a² બ્રેકેટમાં e² માઈનસ ઉત્કેન્દ્રતા. ઉત્કેન્દ્રતા એટલે નાભીથી અંતર અને નિયમિકાથી લંબ અંતરનો ગુણોત્તર. આના પરથી યાદ જ રાખવાના છે. આના પરથી તમે આગળ ગુણાકાર કરીને છૂટું પાડશો તો આવું થશે a² e². અહીંયા e² માઈનસ 1 નો 1 માઈનસ e². યાદ કરો, 1 માઈનસ e². કારણ શું? ઉત્કેન્દ્રતા અતિવલયમાં ઉપવલયમાં એક કરતા નાની હોય. અહીંયા કોણ મોટું છે? b². નાનું કોણ છે? a². અહીંયા કઈ ફોર્મ્યુલા બનશે? a² b² બ્રેકેટમાં 1 e². અને કૌંસ સ્ત્રોત આગળનો ગુણાકાર a² માઈનસ, અને સામે લઈ જાઓ અને આ બાજુ લાવો. લાવ થશે a² માઈનસ b². આ ત્રીજી વાર રિપીટ થઈ ગયું છે. તો e² કેટલા થશે? e² ઉત્કેન્દ્રતા a² માઈનસ b² ના છેદમાં a². તો e કેટલા થાય? √a² માઈનસ b² એના છેદમાં a. અહીંયા શું આવશે? જ્યાં a હશે ત્યાં b હશે ત્યાં a. હું સાદું આપું તો અહીંયા તમને મળશે b² e² b² માઈનસ a². અને e² કેટલા થશે? b² માઈનસ a² ડિવાઇડ બાય b². માટે e બરાબર શું થાય? √b² માઈનસ a² ના છેદમાં b. આ કયા? ઊભા ઈંડા માટે. બોલો કોણ? આડા ઈંડા માટે. નાભીના યામ પર લખાતા યાદ કરો. આ નાભી શું થાય? ae, 0. હા, આ બાજુ શું થાય? માઈનસ ae, 0. નિયમીકરણ સમીકરણ હતું x બરાબર ઊભી લાઈન x બરાબર x બરાબર a બાય e. અહીંયા કયું હતું? x ઇક્વલ ટુ માઈનસ a બાય e. આ શિરોબિંદુ કહેવાય. બરાબર? x સાથે છેદ આવે એ કેટલા થાય? 1, 0.
આના આને એડ્રેસ કહેવાય સો થાય -a,0 આ b 0, આ કયું b ડેશ 0, ના એનું કેન્દ્ર ઉગમ બિંદુ 0, 0. ભાઈ પેન મૂકી દે બરાબર આ લખાયું. પછી નાભીમાંથી પસાર થતી અક્ષને લંબાઈ શું કહે નાભિલંબ. શું કહે નાભિલંબમાં એક L બીજો L હશે અને અહીંયા L1 બરાબર. નાભીમાંથી પસાર થતી જીવા અને તેની અક્ષને લંબ શું કહે નાભિલંબ. નાભિલંબ કેટલા મળે બે કયા L ડેશ બીજું કયું L1 ડેશ. એના યામ શોધા એ પણ લખાયેલા. આનો એક્સએમ તો બધામાં સપોઝ થવાનો એક્સએમ કેટલો થવાનો e આ પણ કેટલો થવાનો a ના b y તો ત્યાં b2/a આ તો -b2/a. અહીંયા આપણે વધુ આ એક્સિયમ તો થાય હોરિઝોન્ટલ લાઈન છે -a આ સબસ્ક્રિપ્ટ લાઈન હશે b2/a આગલા થાય -a -b2/a. આ લંબાઈ કેટલી હોય તો વાયામ કેટલી આ લંબાઈ કેટલી હોય b2/a આખા નાભિલંબ લંબાઈ કેટલી હોય તે બે વાર થાય. આ બંને સરખા હશે આકૃતિ આપણે સરખી થઈ નથી એટલે બરોબર. તો નાભિલંબની લંબાઈ શું થશે 2 ટાઈમ b2/a બરોબર. એ નાભિના યામ નાભિના શું થાય +or -a,0 નિયમનું સમીકરણ શું થાય x = +or-a/e નાભિલંબના અંત્ય બિંદુ કયા થયા એક તો કયો આવ્યો a +or-b2/a આ પહેલો નાભિલંબ a બીજો કયો છે -a આપણે આ યાદ આપણે નાભિલંબની લંબાઈ કેટલી થાય 2b2/a. ક્યારે આ a2 > b2 આડા ઈંડાની વાત છે. હા ઊભો ઈંડો હોય તો એ નાભી ક્યારે y અક્ષ પર થાય 0, b કેટલા થાય નકડા થાય 0, -b. અહીંયા x બરાબર a/e હતો તો એ થાય y બરાબર b/e ઉપર તરફ અહીંયા થાય y બરાબર -b/e. આ જે લંબાઈ પ્રધાન અક્ષ આ લંબાઈ a ને એ 2a એટલે પ્રધાન અક્ષની લંબાઈ 2a ને ગૌણ અક્ષની લંબાઈ ગૌણ અક્ષ નાનો હોય તે કેટલો થાય 2a. રાઈટ આટલું આપણે લખાવ્યું છઠ્ઠા લેક્ચર. અહીંયા જો અહીંયા આ નાભિલંબ થયો આમાં વાયમ સરખો તો વાયમ કેટલો થાય be થાય બરાબર અને એક્સયમ થશે a² ના છેદમાં b. પેલા b² ના છેદમાં a દેખું પણ એ તો a² ના છેદમાં b. અહીંયા શું થાય આ b આ l b આ માઈનસ a² ના છેદમાં b. અહીંયા થશે a² ના છેદમાં b માઈનસ b. આ l1 ડેશ થશે આ x અક્ષ આ a,0 આ a ડેશ માઈનસ આ b 0, b આ b ડેશ 0, માઈનસ b. બરાબર અહીંયા પણ લખીએ નાભીના યામ શું થશે તો કે 0 + or - ક્યારની વાત છે ઊભો ઈંડો હોય ત્યારે ઊભો ઈંડો છે કાટો ઈંડો ખબર ક્યારે પડે કોના પરથી ખબર ઊભો ઈંડો કે આડો ઈંડો ખબર કોના પરથી પડે x અને y પરથી x² અને y² ના છેદ પરથી. x² નો છેદ મોટો હોય તો આડી આકૃતિ y² નો છેદ મોટો હોય તો ઊભી
આપણે પણ સમીકરણ આ સ્વરૂપમાં જવું છે x વર્ગ ના છેદમાં a સ્ક્વેર વત્તા y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર ઇક્વલ ટુ y બરાબર અહીંયા લખો નાભીના યામ પહેલો નાભીના યામ શું થાય 0 પ્લસ ઓર માઈનસ b આમ તો b e ને એમ પર લગાય અંડર રૂટ b સ્ક્વેર માં a સ્ક્વેર માં લગાય જો ये वर्गमूल काढो हां એટલે આમ કઈ લખી શકાય 0 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ થાય b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર બીજું નિયમિકાના સમીકરણ નિયમિકાના સમીકરણ શું થાય ઉભો ઇન્ટુ તો y ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ b બાય ત્રીજો નાભિલંબના અંત્ય બિંદુ કયો તો પેલા તો a સ્ક્વેર બાય b અને એ શું હશે d અને આ શું પ્લસ પણ આવે અને માઈનસ પણ આવે બીજું પ્લસ ઓર માઈનસ a સ્ક્વેર બાય b માઈનસ b નાભિલંબની લંબાઈ આ માપ કેટલા કોના જેટલું હોય y સ્ક્વેર લંબાઈ તો x જેટલું આમાં કોના જેટલું a સ્ક્વેર બાય b આ પણ કેટલું a સ્ક્વેર બાય b એટલે 2 ટાઈમ બરાબર નાભિલંબની લંબાઈ શું થાય 2 ટાઈમ a સ્ક્વેર બાય b પ્રધાનાંક કયો થયો y 2b અહીંથી આ ઉગમ બિંદુ હોય તો પ્રધાનાંકની લંબાઈ શું થાય કોણ થાય b ડેશ ઇક્વલ ટુ 2b કોણ કયો થાય શું થાય a ડેશ બરાબર 2b ये प्रधानांक ने અહીંયા કયો થાય a ડેશ થશે એ કોણ થશે b ડેશ આટલું મેં લાસ્ટ વિડિયોમાં તમને લખાવ્યું પણ મને વિશ્વાસ છે તો લખ્યું નહીં લખ્યું નહોતું તે લખ્યું તે તો દાયિત્વ જ નહોતી તે ક્યારે આવી જ નથી સાંજે આપણે 7 વાગે 7 વાગે પછી તો કામ ન થાય પછી અંધારું હોય એટલે વંચાય નહીં કામ so that उत्केंद्रता एक मतलब कि उत्केंद्रता e कितने है ग्रेटर देन 1 એટલે કે નાભિથી અંતર અને નિયમિકાથી લંબ અંતરનો ગુણોત્તર 1 કરતા વધારે બરાબર નાભિથી અંતર થી લંબ અંતરનો ગુણોત્તર કેટલો એક ગુણોત્તર ને શું કે e કે શું કે e ગ્રેટર ધેન 1 પ્રમાણિત સમીકરણ ના આકૃતિ કયું સમીકરણ પ્રમાણિત સમીકરણ પ્રમાણિત એટલે આપણે માની કે એવું સમીકરણ એવું ને વ્યાપક ને પ્રમાણિત બે પ્રકારના સમીકરણ આવે પણ પ્રમાણિત સમીકરણ જેને પ્રમાણિત કર્યા પરથી એના પરથી અલગ અલગ વસ્તુ બનાવે એને શું કહેવાય પ્રમાણિત સમીકરણ પ્રમાણિત સમીકરણ કરશે x² ના છેદમાં a² ઓછા y² ના છેદમાં b² બરાબર પેલા વત્તા પહેલા શું હતું ઉપર એમાં પ્લસ હતું આમાં ઓછા છે હા બીજો પણ આવશે y² ના છેદમાં b² માઈનસ x² ના છેદમાં a² ઇક્વલ ટુ 1 પછી આવશે પહેલા આની બાજુ આનો અક્ષ કયો પ્રધાન અક્ષ x મુખ્ય અક્ષ કયો x અક્ષ મુખ્ય અક્ષ x અક્ષ નાભિ ક્યાં હોય x અક્ષ પર અરે नाभि क्या હોય તેની અક્ષ પર જ હોય નાભિ ક્યાં હોય અક્ષ પર નાભિ ક્યાં આવશે x અક્ષ પર નાભિ ક્યાં આવશે x અક્ષ પર બીજું આ ક્યારે y અક્ષને છેદશે કેમ
જ્યાં y અક્ષને છેદે ત્યાં LCM કેટલો હોય 0 થાય પણ તે x બરાબર 0 મૂકો તો શું થાય -y² ના છેદમાં b² બરાબર 1 તો -y² બરાબર b² પોસિબલ નથી જે y અક્ષને શું કરે શું કરે y અક્ષને છેદે એટલે એને અનુબદ્ધ અક્ષ છે પણ આપણે ગૌણ અક્ષ છે જેમ કે અક્ષ મળતી પણ અહીંયા અહીં શું થાય અહીં y છે તેની અનુબદ્ધ અક્ષ છે શું થાય અનુબદ્ધ અક્ષ થાય સ્પષ્ટ છે x અક્ષ છે y બરાબર 0 ને x અક્ષ ક્યાં છે તે પ્લસ અને પ્લસ a અને માઈનસ a ક્યાં છે પ્લસ a અને માઈનસ કે y બરાબર 0 મૂકો ને ખબર પડી જાય એમાં આપણે કોઈ જોવું ન પડે હો અને આકૃતિ જોવી હોય દોરી હોય તો આ x અક્ષ છેદશે નહીં એટલે આકૃતિ યાદ રાખજો આ પ્રમાણે થશે આ x અક્ષ x અક્ષ એક જગ્યાએ અહીંયા છે બીજી જગ્યાએ છે બરાબર હવે આમ નો દોરો આમ દોરો તો શું થાય y અક્ષ છે ને y આ કયો અક્ષ છે એની અક્ષ એટલે કે x અક્ષ છે આ કયો અક્ષ છે y જો તમે આમ દોરવાનો પ્રયત્ન કરો શું થાય y અક્ષ છેદે ને એ સ્પષ્ટ થઈ ગયું y અક્ષ છેદશે નહીં એટલે કઈ બાજુ દોરો કઈ રીતે દોરો આમ દોરો કેમ તો કઈ રીતે દોરો આમ ને પહેલા એટલે આ બે શાખામાં બે શાખામાં આ કેન્દ્ર O0 આનું બિંદુ કયું શિરોબિંદુ a,0 આ કયું a'-a,0 આ શિરોબિંદુ છે પણ હંમેશા નાભી છે ને વક્રની અંદર ક્યાં હોય તો એ માની લો કે એક નાભી છે S ડેશ એ બીજી નાભી છે S નાભીઓ તો નિયમિકા હોય નિયમિકા કે બહારની સાઈડ હોય આ તેની નિયમિકા આ શું થાય નિયમિકા ડિજિટ કલરનો ચોક કઈ નથી આ શું થયું આ બંને ખ્યાલ આપો ને આ S શું થાય નાભી S ટેસ્ટ પણ શું છે અહીંયા તમારે ધ્યાન રાખવાનું સૂત્ર શું બનશે x અક્ષ હોય ને તો b² બરાબર સૂત્ર બને પેલા જોયું ને y અક્ષ હોય તો a² આની અક્ષ કઈ છે x અક્ષ છે તો સૂત્ર કોના બરાબર છે b² બરાબર કોની વચ્ચે b a b અને e વચ્ચેનો રિલેશન એ ખૂબ અગત્યનો રિલેશન છે હે તો અહીંયા અક્ષ x અક્ષ છે ખબર કોના પરથી પડી માઈનસ પરથી બરાબર x² અને y² માં જે પોઝિટિવ હોય તે કેવો કે તે પ્રમાણે તેનો શું મળે અક્ષ મળે ને બીજું અહીંયા +1 હોવા જોઈએ હા તો સૂત્ર કયું બને b² કેટલો બને b² a². અંદર શું આવે e² -1 કે 1 માં e². અંદર શું આવે e² -1 કે 1 માં e². e ની કિંમત કેટલી લેવાની હોય એક કરતા વધારે કે ઓછી અતિવલય માટે e ની કિંમત કેટલી લેવાની હોય એક કરતા વધારે કે ઓછી ઓછી અહીંયા સ્પષ્ટ લખ્યું છે કોઈ ક્રમ સરળ આવી એનો મતલબ મેન્ટલી એમ નથી આવે
ઉપવલય માટે 1 કરતા ઓછી છે, અતિવલય માટે 1 કરતા વધારે છે, તો શું લખું? e² - 1 લખું કે 1 - e² લખું? શું લખું? શું લખું? e² - 1 લખું કે 1 - e² લખું? બોલો. e² કેમ? 1 કરતા કિંમત વધારે છે, ઓકે, ગભરાવાનું ક્યાં છે બધું? બરાબર, પેલા લખું e² - 1. ઉપવલયમાં શું લખતા હતા? 1 - e² લખતા હતા, અને વર્તુળમાં આવું કઈ આવતું નહોતું. બરાબર, હવે આને છૂટું કરીએ શું થશે? b² આગળ થાય a² e² માઈનસ a² થાય. a² સામે લઈ જાવ તો a² કેટલા થાય? a² પર b² એનો મતલબ e² કેટલા થયા? તો e જોતા તો કેટલા થાય? e જોતા તો વર્ગમૂળ કાઢેલું કેટલા થાય? અંડર અને e કેટલા થાય? તો અંડર આ કેવી રીતે આવે ખબર પડે છે કે નહીં? આટલું સમજાવવું પડે ને તો આપણે અરીસાની સામે ઉભો રહી કહી દેવાનું, શરમ આવી જોઈએ. એટલું સમજાવવું પડે તો. હવે જે યામ છે તે પેલા જેવા જ છે. કોના જેવા? ઉપવલય જેવા છે. બરાબર, નાભીના યામ આ કોને છે? -1,0 આના એડ્રેસ પર નાભીના યામ થશે. આ માઈનસ તરફ શું થાય? -a,0 અહીંયા થશે a,0. આ નિયમિકાનું સમીકરણ છે. નિયમનું સમીકરણ શું હતું? x = a/, બીજી નિયમિકા x = -a/. આ નાભિલંબ, બરાબર, આ પણ કેવો? નાભિલંબ. બંને શાખાઓ કોપી ટુ કોપી જશે, પણ આપણે આખું દોરી ના શકીએ. બરાબર, આનું પ્રતિનિધિત્વ કેમ ન હોય? એક બરાબર, સેમ ટુ સેમ. આ નાભિલંબ, આ l, આ l', આ l1, આ l1+. આનો એક્સિયમ શિરોલંબ છે ને? શિરોલંબ રેખામાં કોઈ બી જગ્યાએ આ ટૂંકો એક્સિયમ સરખો જ આવે. તો આનો l નો એક્સિયમ કેટલો થશે? l નો એક્સિયમ કેટલો થશે? l બિંદુનો એક્સિયમ કેટલો થશે? આનો એક્સિયમ આ બિંદુનો આખી રેખા પર, શિરોલંબ રેખા પર એક્સિયમ સરખા હોય એટલું તો દિમાગમાં હોય કે ન હોય આપડા? તો બોલો કેટલો થશે એક્સિયમ? કેટલો થશે બોલો? બધું હવામાં ચાલે છે. આનો એક્સિયમ કેટલો છે? a. તો આખી રેખા પર એક્સિયમ a જ હોય. કેટલો હોય? y એમ ખાલી બદલાય તો આનો એક્સિયમ કેટલો થાય? a. આનો પણ એક્સિયમ કેટલો થાય? a. મને y એમ શોધવાનું છે. મને બતાવો આ l1 નો એક્સિયમ કેટલો થશે? l1 નો એક્સિયમ -a. y એમ શોધવાનું. આનો પણ એક્સિયમ કેટલો થશે? y કેવી રીતે મળે? આગલા વિડિયોમાં બતાવ્યું ઉપર લઈ y કેવી રીતે મળે? આ કોણ છે? એ કોણ છે? એ જ ખબર નથી કોણ છે. સર નથી આવતું. આ કોણ છે? આ જે બે શાખા દોરી છે, શાખા કોની છે? કોણ છે આ? 1
ગ્રાફ છે તે ગ્રાફ શેનો છે? અતિવલયનો છે. કોનો છે? અતિવલય. અતિવલયનું સમીકરણ કયું છે? અતિવલયનું સમીકરણ કયું છે? હું આ અતિવલયનું સમીકરણ છે. આનું સમીકરણ કયું છે? આનું સમીકરણ x2 ના છેદમાં a2 ઓછા y2 ના છેદમાં b2 = 1. બરાબર? હવે આના પર કોઈ પણ બિંદુ એનું સમાધાન કરે કે નહીં? તો એ x ની જગ્યાએ a લખી શકે કે નહીં? તો y ની જગ્યાએ શું? તો x ની જગ્યાએ a લખવાથી જે y મળે તે y આવ. x ની જગ્યાએ a લખવાથી y મળે તે આપણેનું સમીકરણ છે. તો x ની જગ્યાએ શું લખી શકાય? -a x ની જગ્યાએ અહીંયા તો x નો વર્ગ છે. અહીંયા x નો શું છે? અહીંયા x નો શું છે? વર્ગ છે. તો a લખો કે -a લખો કે ફરક પડે? પડે ફરક? શું ફરક પડે? માઈનસ. સરસ તૈયાર કરી રહ્યા છે તમે. રાઈટ વેમાં જઈ રહ્યા છે. x નો વર્ગ છે તો a નો વર્ગ કેટલો થાય? અરે a સોરી નો વર્ગ કેટલો થાય? माइनस a નો વર્ગ કેટલો થાય? તો પ્લસ લખો તો માઈનસ લખો ફરક પડે ના? એટલે બેમાંથી ગમે તે લખો, y જે મળે એ ચારે ચાર માંથી મળી જશે. ચાલો લખો x બરાબર કેટલા લો? x બરાબર a લો તો કેટલા થાય? x જેવો તો કે a સ્ક્વેર છેદમાં a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર બરાબર સ્ક્વેર સ્ક્વેર ક્યાં? આને ઉચકીને આ બાજુ પ્લસ થાય, બંને ઉચકીને આ બાજુ માઈનસ થાય. રાઈટ? તો શું આવશે બોલો? y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર = સ્ક્વેર માઈનસ 1 થાય. વિચારો પડે એટલે બધી વાત થાય. स्क्वायर माइनस 1 શું લખાય આમાંથી? स्क्वायर माइनस 1 પર શું લખાય? b સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર શું લખાય? મારે અહીંયા શું શોધવું છે? મારે આમાં શું શોધવું છે? y શોધવું. એ ખબર હોવી જોઈએ. તો એ શું કરું? સ્ક્વેર માઈનસ 1 ની જગ્યાએ શું લખું? b સ્ક્વેર બાય તો y સ્ક્વેર બરાબર કેટલા છે? b સ્ક્વેર બાય a સ્ક્વેર છે. અરે સ્ક્વેર તો કેટલા છે? b ની 4 ઘાત ના છેદમાં a સ્ક્વેર થયા. તો y બરાબર કેટલા થયા? પ્લસ ઓર માઈનસ b સ્ક્વેર ના છેદમાં a થયા. તો અહીંયા કેટલા થાય? પહેલા ચલમાં છે પોઝિટિવ હોય b સ્ક્વેર બાય a, આ ચોથામાં નેગેટિવ હોય માઈનસ b સ્ક્વેર બાય a, આ બીજા પોઝિટિવ હોય b સ્ક્વેર બાય a, આમાં નેગેટિવ હોય. મળી ગયો નાભીલો? નાભીલો મળી ગયો. બરાબર? આ લંબાઈ કેટલી હોય? y કેટલી હોય? x અક્ષની લંબાઈ y જ હોય ને. આ તો આ લંબાઈ કેટલી હોય? y કેટલી? y કેટલો છે? b સ્ક્વેર બાય a. આ લંબાઈ કેટલી થાય? b સ્ક્વેર બાય a. આ લંબાઈ કેટલી થાય? એટલી થાય b સ્ક્વેર બાય a. આખી લંબાઈ કેટલી થાય? 2 ટાઈમ્સ b સ્ક્વેર બાય a. એના સૂત્રો છે બધા કે બીજા છે? એ સૂત્રો છે કે બીજા છે? એના છે કે બીજા છે? બરોબર. પહેલો શરૂઆત કરું. અક્ષ કઈ x લખાઈ ગયું. પહેલું નાભિનાયામ
નાભીના અહીંયા કેટલા આવ્યા તો કે e પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે a, 0 પણ e બરાબર શું લખાય અંડર રૂટ આ પણ હોઈ શકે ને પ્લસ ઓર માઈનસ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, 0 તો બીજું નિયમિકાના સમીકરણ નિયમિકામાં બે મળે કઈ મળે તો કે x પ્લસ ઓર માઈનસ a બાય ત્રીજું શિરોબિંદુ કયા ત્યાં a શિરોબિંદુ કયા ત્યાં a, 0 બીજું કયું થયું a માઈનસ a, 0 ચોથું મુખ્ય અક્ષની લંબાઈ मुख्य अक्ष का इतिहास मुख्य अक्ष करा दे आ लंबाई के लिए 2a आ लंबाई के लिए 2a पकड़ा सॉरी ये नहीं जिनको भी दो मुख्य अक्ष ની લંબાઈ करा दे 2a અને a ds કેટલા થાય આ ઉગમ બિંદુથી અંતર છે ગરુમણી અંતર 2a ત્યાં अनुबद्ध अक्षर y अक्ष पर कई છે નહીં પણ अनुबद्ध अक्षर કે 2b લેવો ચલો છે આ ખાસ ધ્યાન રાખજો બરાબર અને પાંચમું अनुबद्ध अक्षરની લંબાઈ એને કહેવાય છે b ડેશ છે નહીં આમાં 2b ક્લિયર પછી છઠ્ઠું नाभिलंब ના અંતે બિંદુ કયા e પ્લસ આ નાભિલંબ છે ને x m a y m b² બાય a ને માઈનસ b² બાય ઉપવલયમાં બધી જ વસ્તુ આની આ છે ખાલી અહીંયા થોડો ફેરફાર આવે છે બરાબર નાભિલંબ ના અંતે બિંદુ કયા છે પહેલું છે e प्लस और माइनस b स्क्वायर बाय बीजू कયું છે माइनस a प्लस और माइनस b स्क्वायर बाय नाभिलंबની લંબાઈ 7 કેટલી થાય 2b સ્ક્વેર બાય a હા અને જો આ x અક્ષ માટે થઈ કોના માટે y અક્ષ માટે જો વાત હોય તો આ નેગેટિવ અને આ પોઝિટિવ થાય તો આકૃતિ આ રીતે આવે નાભી શું થાય 0 પ્લસ ઓર માઈનસ b નિયમિકા શું થાય b y ઇક્વલ ટુ b બાય શિરોબિંદુ શું થાય b 0, b b डैश 0, माइनस b मुख्य अक्ष लंबाई શું થાય b b डैश बराबर 2b अनुबद्ध अक्ष लंबाई શું થાય a a डैश बराबर 2a નાભીના અંતે બિંદુ શું થાય તો અહીંયા શું આવે આ is પ્લસ ઓર માઈનસ a સ્ક્વેર બાય b બરાબર એટલે પ્લસ ઓર માઈનસ a સ્ક્વેર બાય b માં આવશે કરાવો નીકળા થાય b અહીંયા પર શું થાય પ્લસ ઓર માઈનસ a સ્ક્વેર બાય b ને નાભિલંબની લંબાઈ શું થાય 2a સ્ક્વેર બાય b લખી લો લખવું જ પડશે બરાબર